સાવરકુંડલામાં યોગ દિવસની અદ્ભુત ઉજવણી. યોગા ફોર વન અર્થ વન હેલ્થ થીમ હેઠળ નગરજનોએ ઉત્સાહભેર પ્રતિસાદ. મુખ્યમંત્રી અને વડાપ્રધાનના લાઈવ ઉદ્બોધન સાથે જેવી મોદી હાઈસ્કૂલ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો. સાવરકુંડલા 21 જૂન 2025ના આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સાવરકુંડલાના જેવી મોદી હાઈસ્કૂલ કોમ્યુનિટી હોલ ખાતે યોગા ફોર વન અર્થ વન હેલ્થ થીમ હેઠળ એક ભવ્ય અને સફળ ઉજવણી કરવામાં આવી. સાવરકુંડલા વહીવટી તંત્ર અને નગરજનોના સહયોગથી આ કાર્યક્રમનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય યોગ પ્રોટોકોલ મુજબ સવારે 5:45 થી 8 કલાક દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં યોગના અસંખ્ય ફાયદાઓ અને સ્વસ્થ જીવનશૈલીનું મહત્વ સવિસ્તર ઉજાગર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય વડાપ્રધાન શ્રીના લાઈવ ઉદ્બોધનના પ્રસારણ સાથે થઈ હતી, જેણે ઉપસ્થિત સૌમાં નવી ઉર્જા અને ગૌરવનો સંચાર કર્યો હતો. ત્યારબાદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ અને ગોલ્ડ મેડલ વિજેતા શ્રીમતી બીનાબેન દીપેશભાઈ જોશી દ્વારા કોમન યોગ પ્રોટોકોલ મુજબ સૌ ઉપસ્થિતાઓને યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો. તેમના માર્ગદર્શન હેઠળ સૌએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આ ઉજવણી માત્ર આસનો કરવા પૂરતી સીમિત ન રહેતા તે સ્વસ્થ જીવનશૈલી અપનાવવા, શારીરિક અને માનસિક શાંતિ પ્રાપ્ત કરવા તેમજ સમુદાયમાં સુખાકારીનો સંદેશ ફેલાવવાનો એક અવસર બની રહી હતી. સાવરકુંડલાના વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા વ્યવસ્થિત આયોજન અને મોટી સંખ્યામાં કર્મચારીઓ તથા નગરજનોની સહભાગિતાથી આ કાર્યક્રમ ખરેખર અભૂતપૂર્વ બન્યો હતો. આ ભવ્ય ઉજવણી દ્વારા સાવરકુંડલામાં એક સ્વસ્થ અને સુખી સમાજના નિર્માણ માટે યોગ અપનાવવો સંદેશો સફળતાપૂર્વક પહોંચાડવામાં આવ્યો છે, જે ભવિષ્યમાં પણ યોગ પ્રત્યે જાગૃતિ વધારવામાં મદદરૂપ થશે. બ્યુરો ચીફ રજાકભાઈ જાખરા, સાવરકુંડલા. આજે સાવરકુંડલા ટાઉન ખાતે 11મા યોગ દિવસ નિમિત્તે એક જેવી મોદી હાઈસ્કૂલ ખાતે તાલુકા લેવલનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. એમાં તાલુકા વહીવટીતંત્ર દ્વારા બહુ સરસ એનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ઘણા બધા લોકોએ ભાગ લીધો છે. એમાં યોગા બોર્ડની ટીમ દ્વારા પણ બહુ સરસ રીતે જે આખો એનો પ્રોટોકોલ છે એ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તથા ઘણા બધા આસનો કરાવીને અને એમના ફાયદાઓ જણાવીને લોકોને જાગૃતિ આપવામાં આવી કે આ યોગના ફાયદા શું છે અને કઈ રીતે આપણે મી ટુ વી સુધી, જે આજે પ્રધાનમંત્રી સાહેબે પણ પોતાના સ્પીચમાં કીધું એ પ્રમાણે કઈ રીતે આપણે પોતાને વિશ્વ સાથે જોડી શકીએ છીએ. નમસ્તે, હું સાવરકુંડલાની યોગ કોચ બીના જોશી. આપણા 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમે બધા અહીંયા વહીવટીતંત્ર દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું એમાં બધા સામેલ થયા હતા. હું અને મારી ટીમ અને બધા અધિકારીઓ, પદાધિકારીઓ એ સર્વે એમાં સામેલ થયા. ખૂબ મોટી સંખ્યામાં સાવરકુંડલાના બધા ભાવિજનો, નાગરિકો યોગ કર્યા અને ખૂબ જ બધાને લાભ જણાવ્યા. તો બધાને આનંદ મળ્યો અને બધા યોગ દિવસ ઉજવ્યો.